વાગ્યા છે અને બહારનું વેધર જો એકદમ વાતાવરણ બદલાઈ ગયું છે, વાવાઝોડા જેવું આવી ગયું છે અને વરસાદ પણ આવી શકે છે. જોઈ શકો કેવો પવન ચાલુ થઈ ગયો છે. અચાનક જ જોરદાર વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. જબરજસ્ત. અચાનક જ માટી બધું ઉડવા માંડ્યું છે. પવન પવન ભાઈ ભાઈ, શું પવન છે, ખાતું જ નથી ગયું. આ બાજુ બીજો વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો. ચાલુ થઈ ગયો છે ભાઈ. अबू तुम आ रहे हो इधर, हाय करो, हाय हाय करो, हाय. વરસાદ ચાલુ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ. સવારમાં તૈયારી થઈ રહી છે ચા નાસ્તાની. તો અહીંયા બટાકા પૌવા માટે સમારે રેડી કરી દીધું છે અને અહીંયા પૌવા પણ રેડી થઈ ગયા છે અને હવે ફટાફટ બનાવી દઉં અને સાથે સાથે ચા પણ બનાવી દઉં છું. અને કાલે તમે જોયું એ પ્રમાણે, કાલે નહીં સોરી પરમ દિવસ, કાલે તો વિડીયો લીધો જ નથી પણ પરમ દિવસના આજનો ભેગો છે. તો પરમ દિવસ એટલું બધું વાવાઝોડું જોરદાર હતું, લગભગ બધી જગ્યાએ હતું જ અને વરસાદ પણ બહુ જબરજસ્ત પડ્યો હતો ને કાલે પણ પડ્યો હતો, પણ કાલે થોડો લિટલ બીટ પડ્યો હતો અને આજ સવારે પણ બહુ જબરજસ્ત પડ્યો છે અને વેધર પણ તમે જોઈ શકો છો. હું તમને બતાવી દઉં.
તો વાગવામાં વાગ્યા છે 9 વાગ્યા છે, પણ ચોમાસા જેવું થઈ ગયું છે. તો બસ ફટાફટ પહેલાં પૌવા બનાવી દઈએ, ચા નાસ્તો કરી દઈએ અને પછી હું તમને મળું છું. ફ્રેન્ડ્સ, પૌવા રેડી થઈ ગયા છે ને અહીંયા ચા પણ બની ગઈ છે. તો હવે પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી હું તમને મળું છું. ફ્રેન્ડ્સ, 3:30 થઈ ગયા છે અને હું જસ્ટ હાલ જ ઘરે આવી છું અને પાછા તમે ન્યૂઝ જોતા જ હશો અને ન્યૂઝ વિશે તમને કંઈક જણાવશે. લો બોલો, શું કહેવું તમારું? કશું નહીં, ન્યૂઝમાં તો પેલું આજે ઓલ ઇન્ડિયામાં છે એટલે જ હું આજ વહેલા આવી ગઈ. મોક ડ્રાઈવ છે ને આજ. હા, કે 4 થી 6 ની વચ્ચે 4 થી આઈ થિંક 8 કેવું કંઈક છે. 8 વાગે, રાત્રે 8 વાગે. એટલે મોક ડ્રાઈવ તો 4 થી 7 કેવું એક્ઝેક્ટ ટાઈમ મને નહીં ખબર, પણ એવું છે. પણ બ્લેકઆઉટ રાત્રે એવું છે. બ્લેકઆઉટ રાત્રે 7:30. બ્લેકઆઉટમાં શું હોય? લાઇટો બંધ કરી દેવાની. ટોટલી લાઇટ બંધ કરી દેવાની, ઘરની બધી લાઇટો બંધ કરી દેવાની. ટૂંકમાં કશું દેખાય નહીં. ટૂંકમાં બહારથી એવું જ લાગે કે કશું છે જ નહીં. તો બસ અત્યારે બસ હવે ઘરે આવીશું અને હવે ચા નાસ્તો કરીશું. ચા પીશો તમે? બનાવો, પીએ. પીશો? ઓકે, તો હવે પહેલાં ચા બનાવી દઈએ અને ચા બનાવીને પછી આગળ શું કરીએ છીએ બતાવો. ને વેધર થોડું ચેન્જ થયું છે, પણ જે ગરમી હતી એ 2 દિવસ ઠંડક થઈ ગઈ છે વરસાદના લીધે. તો અત્યારે થોડો હલકો ફૂલકો તડકો છે, પણ તમે આમાંથી જોઈ શકો છો. પણ બસ હલકો ફૂલકો તડકો તો છે, પણ ઠંડક બી સારી છે, એમ ગરમી લાગતી નથી. તો ચલો હવે પહેલાં ચા બનાવી દઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા ચા રેડી થઈ ગઈ છે અને અહીંયા મફળી ફોલાઈ રહી છે. તો હું ચા બનાવી દીધી છે. ચા પીને હવે મફળી ફોલીશું. કેમ ફોલીશું? ખોલવાની એટલે થોડી દબાઈ દેવાની, બાફવાની છે એટલે. એટલે તું પેલું સોલ્ટ ને હળદર ને બધું થોડું અંદર જાય ને તો ટેસ્ટ સારો આવે. તો મફળીને ખાલી ઉપરથી મીન્સ કે આ રીતે આમ કટ કરીને બાફી એટલે અંદર થોડું પાણી ને ફ્લેવર આવે ને ફ્લેવરફુલ થોડું લાગે. એટલે હવે એને બાફવા મૂકી દઈએ અને અમે ચા નાસ્તો કરી દઈએ. ચા નાસ્તો પતી જાય ત્યાં સુધીમાં બફાઈ જશે. થોડી વાર લાગશે પણ બફાઈ જશે અને પછી એ ખાઈશું. તો ચલો, તો ચા પી લઈએ બધા. ચા નાસ્તો ને બધું પતી ગયું છે ને હવે અમે જઈ રહ્યા છીએ ડીમાર્ટમાં થોડી ઘણી વસ્તુઓ લેતા આવીએ. અને વેધર અત્યારે થોડું સારું થઈ ગયું છે. તો બસ હવે ફટાફટ પહેલાં ડીમાર્ટમાં જઈ લઈએ અને ડીમાર્ટમાં પહોંચીને હું તમને મળું છું. શાકભાજી બધું આવી ગયું છે અને કરિયાણું જે લાવવાનું હતું એ બધું કરિયાણું પણ આવી ગયું છે. તો બધું ઓર્ગેનાઇઝ કરી દઈએ, બધું સરખું સેટઅપ કરી લઈએ અને પછી રસોઈની તૈયારી કરીશું. તો ચલો ફટાફટ પહેલાં બધું વાઇન્ડ અપ કરી દઈએ. ભાખરીનો લોટ છે, આ ચોખાનો ખીચા માટેનો કરી દીધો છે ને આ
આંડો ને ઢોકળા માટે કરી દીધો છે. અને હવે અહીંયા હું ચટણી બનાવી રહી છું, ગ્રીન ચટણી બનાવી રહી છું. તો હવે ગ્રીન ચટણી પહેલાં બનાવી દઉં અને શાક બાક ને બધું જ ધોઈને ઓર્ગેનાઇઝ કરીને મતલબ થોડી વાર કોરું થવા માટે મૂક્યું છે. ત્યાં સુધી હું અહીંયા ચટણી બનાવી દઉં છું. ચટણી બનાવી અને પછી હું એ બધું સરખું કરીશ. તો ચલો ફટાફટ પહેલાં ચટણી બનાવી દઈએ. ખાઈને બધું કામ બામ પતાવી દીધું ને બધું ડન થઈ ગયું છે ને હવે શાંતિથી ફ્રી થઈ ગઈ છું. તો હવે રિલેક્સ થઈશું. હવે થોડી વાર ટીવી જોઈશું. આજે નીલનું પ્રોગ્રામ કંઈ છે નહીં અને આજે છે બ્લેકઆઉટ. તો હવે લાઇટો બાઇટો ફટાફટ બંધ કરી દઈએ અને વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઉં છું. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક શેર સબસ્ક્રાઈબ. બાય.